નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના રામોલમાં વરસાદી પાણીમાં ડૂબી જતા કિશોરનું મોત, અન્ય એકની હાલત ગંભીર। એએમસીની બેદરકારી જોવા મળી। સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાંથી પાણી છોડવાની શક્યતા, વિજાપુર અને હિંમતનગરના 8 ગામોને એલર્ટ કરાયા। બગોદરા ધંધુકા રોડ પર ધીંગડા પાસે પાણી ભરાતા અકસ્માતનો ભય, વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો। ઉત્તર ગુજરાતને ગમરોળશે મેઘરાજા, બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું। અમદાવાદના ધોળકામાં પાણીના પ્રવાહમાં તરતા 2 મૃતદેહો મળી આવતા તંત્રમાં દોડધામ મચી। જામનગરના લાલપુર નજીક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં કામ કરતી વખતે પટકાતા 1 મજૂરનું સારવાર દરમિયાન મોત થયું। અમદાવાદમાં બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા, પશુપાલકો ભારે હાલાકીમાં જોવા મળ્યા। જામનગરમાં હવાઈ ચોક પાસે જાહેરમાં એકી બેકીનો જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા। અમદાવાદમાં સનાથલમાં પાણી ભરાતા ટ્રાન્સપોર્ટની ટ્રક અને 2 વ્હીલર્સ ગરકાવ, ટ્રેક્ટર વડે વાહનો બહાર કઢાયા। ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા, રાજ્યમાં ક્યાંય રેડ એલર્ટ નહીં, હવે માત્ર કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। વલસાડમાં તિથલ દરિયા કિનારે દારૂની બોટલો તણાઈ આવતા શોધવા માટે પડાપડી થઈ। અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદ નજીક ભયાનક અકસ્માત, 2 લોકોના જીવતા બળી જતા મોત થયા। સુરતમાં ખાડીપુરનો ખતરો ટળ્યો, હવે સફાઈ અને આરોગ્ય સુરક્ષા પર ફોકસ કરાયું। સુરતમાં ચોમાસું 2026, શહેરમાં વરસાદી પાણીના નિકાલની ચિંતા, કોટ વિસ્તારમાં જમીનમાંથી ફૂટતા પાણીની આફત જોવા મળી। ગુજરાત સરકારે ગામડાઓમાં ઘર વિહોણા પરિવારોને મફત ફાળવેલા પ્લોટ સમતળ કરવાની સહાયમાં વધારો કર્યો। વડોદરામાં 15 વર્ષીય સગીરાના અપહરણ બાદ દુષ્કર્મના મામલે આરોપીને 20 વર્ષની કેદની સજા થઈ। સાબરમતીમાં 84 હેક્ટરમાં દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો બનશે, તમામ સુવિધા ઉપલબ્ધ થશે। જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં એક બુઝુર્ગ ઉપર છરી, પાઇપ અને ધોકાથી જીવલેણ હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ। સુરતમાં કારગિલ વિજય દિવસની વરાછાની પાલિકા શાળાઓની અનોખી પરંપરા, 9 વર્ષમાં વિદ્યાર્થીઓએ અર્પણ કર્યા 10 લાખ। વડોદરાના સમામાં વિદેશી દારૂ વેચતા દેરાણી જેઠાણી પકડાયા। અમદાવાદના અબજોપતિ રહે છે તે સોસાયટીમાં અર્બન પ્લાનિંગ પાણીમાં ગયું, 125 કરોડના નુકસાનનો દાવો જોવા મળ્યો। વડોદરામાં પૌત્રીને ટ્યુશનમાં લેવા જતા દાદાનું અકસ્માતમાં મોત થયું। અમદાવાદમાં બગોદરા સનાથલ હાઈવે શરૂ કરાયો, નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવવા અપીલ કરાઈ। જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના 1.39 કરોડના ચેકના અતિ ચકચારજનક કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ। જામનગરના જામજોધપુરમાં તસ્કરોનો તરખાટ, અમર એગ્રી સીડ્સમાંથી રૂપિયા 1.80 લાખની ચોરીની ફરિયાદથી ચકચાર મચ્યો। વડોદરામાં સલાટવાડામાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ, જુગારધામના સંચાલક સહિત 6 જુગારીઓ ઝડપાયા। અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોનો કમાલ, દર્દીની શ્વાસનળીમાં 1.5 વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં બહાર કાઢ્યો। જામનગરના ઉદ્યોગનગર પાણા ખાણ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો। જામનગરમાં કારગિલ વિજય દિવસે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। જામનગરમાં પાવર ચોરીના 2 કેસમાં 4.25 લાખ રૂપિયાનો દંડ તથા 4 વર્ષની સજા ફટકારતી સ્પેશિયલ કોર્ટ જોવા મળી। વલસાડના ઉમરગામમાં ધસમસતા પૂર વચ્ચે 3 યુવાનોએ બાળકીનો જીવ બચાવ્યો, દિલ ધડક સાહસનો વિડીયો વાયરલ થયો। જામનગરમાં ગ્રોલ તાલુકાના ખાખરા ગામે એક ખેડૂતના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। જામનગરમાં નવરાત્રિના આયોજનમાં ભાગીદારીના નામે રૂપિયા 12.50 લાખ પડાવ્યાનો આરોપ, કેસ પાછો ખેંચાવવા રૂપિયા 15 લાખની ખંડણી માગી।